તાજેતરમાં જ આમ તો કહી શકાય એવી અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં આપણે સૌ જાણીએ છીએ કે એમાં એકચ્યુઅલ જેટલા મુસાફરો હતા એમાંથી એક જ વ્યક્તિ બચેલો. હવે આ દુર્ઘટના પાછળ અનેક લોકોના મંતવ્યો, પત્રકારની વાતો હોય, ન્યૂઝપેપરમાં, અખબારોમાં ઘણું બધું આવેલું, ત્યાં સુધી કે બ્લેક બોક્સ મળી ગયું એના પણ રિપોર્ટ આવ્યા. તો એમાં એક વાત એવી આવી છે કે એ બંને એન્જિનને જે પેટ્રોલ હોય એ પેટ્રોલનો સપ્લાય બંધ હતો. એટલે એક પાયલોટે બીજા પાયલોટને કીધું કે આ સ્વિચ તે બંધ કરી છે અથવા તો પેટ્રોલનો સપ્લાય શું તે બંધ કરેલો છે. તો એવું પણ આવેલું કે એને કીધું કે ના, મેં આ સપ્લાય બંધ નથી કરેલો, પણ આ તો થોડીક જ ક્ષણની વાત હતી અને પ્લેનને તો પેટ્રોલ મળતું બંધ થઈ ગયું એટલે એ ઉપર જવાને બદલે નીચે તરફ જવા લાગ્યું અને આ બ્લાસ્ટ એક્સિડન્ટ થઈ ગયો. હવે ઇવન એક પહેલાના જે પાયલોટો હોય એને પણ એક નિવેદન એવું આપેલું કે આ જે સપ્લાય હોય એને અમે ટચ ન કરી શકીએ. વી હેવ નો રાઇટ, અમે એ ફંક્શનને અમારે અડવાનું જ ન હોય, કોઈ પણ સંજોગોમાં ન અડવાનું હોય. તો અહીંયા પ્રશ્ન આ થાય કે આ સપ્લાય બંને એન્જિનમાં પેટ્રોલનું સપ્લાય બંધ કોણે કરેલું. તો સ્વાભાવિક છે લોકોના મનમાં, એક્સપર્ટના મનમાં આ પણ પ્રશ્ન આવે કે શું આ કોઈ સાજિશ હતી, પાયલોટ દ્વારા ઈરાદાપૂર્વક આવું કરવામાં આવેલું છે, એ પણ શંકાના દાયરામાં છે. પણ હજી એમ કહેવાય છે કે આના ફાઇનલ રિપોર્ટ જે છે એ હજુ એકાદ વર્ષ લાગશે આવતા. પણ તત્કાલીન જે રિપોર્ટ આપેલા એ લોકોએ, અમેરિકાની કંપનીના બોઈંગ પ્લેનમાં કોઈ જ ખામી નહોતી એવું પણ સાબિત થયેલું છે કે એમાં આમ બીજી કોઈ ખામી નહોતી, પણ જો એને એન્જિનને પેટ્રોલ જ ન મળે તો કોઈ પણ પ્લેન આવું બ્લાસ્ટ થવાનું. અનેક વર્ષો પહેલા જર્મનીમાં આવી જ ઘટના બનેલી હતી અને એ વખતે પણ પાયલોટ જ શંકાના દાયરામાં હતા અને કદાચ ત્યારે તો એ પણ આવેલું બહાર કે ખરેખર એ પાયલોટની ભૂલ કહીએ કે સાજિશ કહીએ કે જે કંઈ કહીએ એવું બહાર આવેલું. પણ એ તો વાત જાણે પૂરી થઈ ગઈ. પણ આ ઘટના જે કંઈ બની એ ખરેખર ખૂબ ગંભીર ઘટના બની. માત્ર જે બેઠેલા પ્લેનમાં એ તો 241 ફિનિશ થયા, પણ જે હોસ્ટેલ હતી, મેડિકલ કોલેજની એક હોસ્ટેલ હતી, એમાં પણ કેટલા બધા લોકોએ જીવ ગુમાવી દીધો. તો આ તો ખરેખર આમ તો રિસર્ચનો વિષય છે. લોકો તો પત્રકારો પોતપોતાની રીતે વાત કરે છે, નિવેદનો આપે છે. NDTV હોય કે ઇન્ડિયા ટીવી હોય કે ગુજરાત ટાઈમ્સ હોય કે નવભારત ટાઈમ્સ હોય, બધા પોતપોતાની રીતે અટકળો, હજુ આ બધી અટકળો જ ચાલે છે. પણ આના ઉપરથી લેસન તો ચોક્કસ લેવું જોશે ગવર્મેન્ટે, કે જે કંઈ રિસ્પોન્સિબિલિટી છે આના મંત્રીઓ વગેરેની, કે એટલીસ્ટ ફરીથી ક્યારેય આવી ઘટનાઓ ન જ બનવી જોઈએ. આજકાલ એક દેશ અને બીજા દેશ વચ્ચે પણ
યુદ્ધની સ્થિતિઓ જ આમ જોઈએ તો છે, ત્યારે આતંકવાદીઓ જે છે એ અલગ અલગ પ્રકારના અભિગમ અપનાવે છે મારવા માટે થઈને. આપણે ભૂતકાળમાં ટ્રેનની દુર્ઘટનાઓ જોઈ. બોમ્બેમાં એક સાથે કેટલા બધા જગ્યાએ એટ ધ સેમ ટાઈમ બ્લાસ્ટ થયા, એક બબે મિનિટના અંતરે બોમ્બ બ્લાસ્ટ થયેલા. ને આવી ઘટનાઓ તો વર્ષોથી ચાલી આવે છે. પ્લેનને રીતસર હાઈજેક કરવામાં આવે છે. ત્યારે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી સરકારને અને જે તે તંત્રને આ અંગે વિચારવાની જરૂર છે. કારણ કે પેસેન્જર તરીકે તમે તો બીજું શું કરી શકો? ટેકનિકલ જ્યારે તમે જર્ની કરો છો ત્યારે તમે કંઈ જાણી નથી શકતા કે આ પ્લેનમાં એકચ્યુઅલ કન્ડિશન શું છે. ટ્રેનમાં હોય, બસમાં હોય, તમે પોતાની સેલ્ફ કારને લઈને જતા હો ત્યારે પણ આવી એક ટેકનિકલ મેટર છે, નોર્મલ લોકો જાણતા જ નથી હોતા. પણ હવે ચેક કરવાની જરૂર છે એ તો નક્કી છે. તમે તમારી જ પોતાની સેલ્ફ કાર લઈને સમજો રાજકોટથી બોમ્બે જાઓ છો, તો તમારી કારની ટેકનિકલ સર્વિસ વગેરે જે છે એ પ્રોપર હોવું જોઈએ. બ્રેક છે, ઓઇલ છે, વોટેવર, ટાયરની કન્ડિશન છે. ખરેખર આ બધું જ ગંભીરતાથી ચેક કરીને પછી જ જર્ની સ્ટાર્ટ કરવી જોઈએ. જ્યાં તમારાથી થઈ શકે એમ છે. પ્લેનમાં આ કંઈ ન થઈ શકે. વી આર હેલ્પલેસ. આપણે ટોટલી એની પર ભરોસો કરવો જ પડે. એટલે આ જ અમદાવાદમાં પણ બધાએ ભરોસો કરેલો જ હતો. બોઈંગ હતું, આપણા મુખ્યમંત્રી પણ એમાં હતા બિરાજમાન. તો હવે ખરેખર એક એવો સમય પાકી ગયો છે કે જ્યારે આ સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવું જોશે. સાવ બ્લાઇન્ડ સિસ્ટમ છે એ નહીં ચાલે.